નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ સેશનની અંદર જોયું કે CSS દ્વારા આપણે ટેક્સ્ટની અંદર કેવી રીતના ઇફેક્ટો ઉમેરી શકીએ છીએ. હવે એમાં આગળ વધીએ તો CSSના બટન ઉપર એઝ ઇટ ઇઝ તમે ક્લિક કરશો તો અહીંયા ઇન્ટરનલ સ્ટાઇલ શીટમાં જો પ્લસની સંજ્ઞા હોય તો તમે જોઈ શકો તમને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે. આની જગ્યાએ તમારે પ્લસની સંજ્ઞા ઉપર ક્લિક કરવાથી H1 નામનું સિલેક્ટર તમને જોવા મળશે અને એની ઉપરથી ટેક્સ્ટ નામનો વિકલ્પ જોવા મળશે. એટલે આપણે જે લાસ્ટમાં જે સેટિંગ્સ કરેલા હતા એ તમને જોવા મળશે. પછી આવે છે બેકગ્રાઉન્ડ. બેકગ્રાઉન્ડની અંદર અહીંયા લાઇન કલર આપેલો છે જેમાંથી તમે બેકગ્રાઉન્ડનો કલર આપેલો છે જેમાંથી તમે બ્લોક બેકગ્રાઉન્ડ કલર નામના ડાયલોગ બોક્સ દ્વારા એના બેકગ્રાઉન્ડનો કલર તમે સેટ કરી શકો છો કે આપી શકો છો, એટલે બેકગ્રાઉન્ડ સેટ થશે. એની નીચે ઓપોસિટી આપેલું છે. ઓપોસિટીની બેઝ કિંમત હશે, એક 0 હશે એટલે ફૂલ ડાર્કમાં આવશે, અને બીજું આવશે એક 1 હશે એ ફૂલ ડાર્કમાં હશે, અને 0 હશે એટલે ટ્રાન્સપરન્ટ હશે. બાકી તમે વચ્ચેની અસર જે છે એ જોઈ શકશો. આ તો એક વૈકલ્પિક વસ્તુ છે. એના સિવાયની તમારે ઇમેજ સેટ કરવી હોય તો પણ કરી શકો. ચૂઝ ફાઇલ નામના બટન ઉપર ક્લિક કરશો. એ ક્લિક કરશો એટલે તમને કોઈ પણ ઇમેજ આપવામાં આવશે. એ ઇમેજની પસંદગી કરી અને ઓપન કરશો એટલે ઇમેજ તમને જોવા મળશે, જેમાં તમને હોરિઝોન્ટલી, વર્ટિકલી, હોરિઝોન્ટલી ખાલી, વર્ટિકલી ખાલી, ડોન્ટ, આ પ્રમાણેના વિકલ્પો હશે. આપણે બંનેની જરૂરિયાત છે એટલે હોરિઝોન્ટલી અને વર્ટિકલી લઈ લો. સેન્ટર અલાઇનમેન્ટનો ઉપયોગ કરો, રાઇટ અલાઇનમેન્ટનો ઉપયોગ કરો, લેફ્ટ અલાઇનમેન્ટનો ઉપયોગ કરો. આ પ્રમાણે ટોપ, સેન્ટર અને બોટમ આનો પણ ઉપયોગ કરી શકો છો. બરાબર, એના ઉપરથી તમને અહીંયા જોવા મળશે, જોઈ શકો છો બધી ઇફેક્ટો. પણ જરૂરિયાત ના હોય તો એ પ્રમાણે પણ તમે એને ક્લિક કરશો એટલે ઇમેજ સ્ક્રોલ વિથ ધ પેજ તમે સ્ક્રોલિંગ દ્વારા અપડાઉન, લેફ્ટ, રાઇટ કરવું કરી શકો. હવે ધારો કે તમારે આ ઇમેજની જરૂરિયાત નથી તો પાછી અહીંથી રિમૂવ કરશો એટલે ઓટોમેટિકલી એ કલર જે છે એ બેકગ્રાઉન્ડની અંદર સેટ થઈ જશે. ત્યાર પછી બોર્ડર આવે છે. બોર્ડરની અંદર પહેલાં વહેલો MCQ અહીંથી નીકળે છે. ઓલ 4 સાઇડ ઇઝ સેમ બોર્ડર સ્ટાઇલ. આ જો ક્લિક કરશે તો એક જ સ્ટાઇલ તમે ક્લિક કરશો તો બધાની અંદર ચારે બાજુએ એ જોવા મળશે. એટલે અહીં જોઈ શકીએ છીએ આપણે. અહીં ક્લિક કરી અને હું અહીંથી લઉં છું તો આ જે બોર્ડરના વિકલ્પો આપેલા છે એ તમારે લખવાના રહેશે તમારી બુકની અંદર. જેમાંથી હું અહીં ડોટેડ નામની બોર્ડર પસંદ કરું છું તો જો પ્રતિકોર એ વસ્તુ જે છે ચારે બાજુએ જોવા મળે છે. આ કાઢી નાખવું, ટૂંકમાં ચેકબોક્સ છે એ ડિસેબલ કરી દઉં તો તમે જોઈ શકો છો અહીંયા ડિફરન્ટ બોર્ડર જે છે એ મારે સેટ કરવી હોય તો હું કરી શકું છું. ચારે બાજુએ તમારે અનુકૂળતા આવે એ પ્રકારે બોર્ડર સેટ કરી શકો. પણ આ થોડું ઘણું ઓકવર્ડ જેવું લાગે એટલા માટે આપણે ઓલ સાઇડ સેમ કરી નાખીએ. ત્યારબાદ બોર્ડરની વિથ જે તમે નોર્મલી રીતે અહીંથી વધારવી હોય તો વધારી શકો છો, ઘટાડવી હોય તો ઘટાડી શકો છો. એ ઉપરાંત ઇન્ક્રીઝ ડિક્રીઝ કરવી થઈ શકે. એ ઉપરાંત વિથની અંદર 3 વિકલ્પો છે, થિંક, મીડિયમ અને થિક. આ MCQ બોર્ડરમાં પૂછાયેલો છે એટલે એ પણ છે ધ્યાન રાખી અને લખી લેવો. બરાબર, ત્યારબાદ એનો બોર્ડરનો કલર સેટ કરવો. એ કલર સેટ કર્યા બાદ તમે જે પણ કલર લેશો એને ઓકે આપશો એટલે હવે તમે જનરલ ટેબમાં જુઓ તો સિલેક્ટરની નીચે ડિક્લેરેશન વિભાગ આખો તૈયાર થઈ ગયો છે, જેમાં આપણે આપેલા બધા નિયમો જે આપેલા સિલેક્ટ કરેલા જે છે એ નિયમો બધા જોવા મળે છે. હવે ખાલી ઓકે આપવાનું રહેશે. ઓકે આપશો એટલે તરત જ તમને એની અસર નહીં જોવા મળે. એના માટે તમારે શું કરવું જોશે કે તમારે સ્ક્રીનની અંદર નીચે સોર્સ વ્યૂ આપેલો છે, HTML સોર્સ વ્યૂ, એમાં જશો એટલે H1 સ્ટાઇલ ટેગનો ઉપયોગ થઈ ગયો. અહીં જો આઈ લવ જુનાગઢ બોડીની અંદર લખેલું છે. બરાબર છે. આ મેગ્નિફાઇંગ ગ્લાસ હું એક અહીંયા સ્ટાર્ટ કરું છું, તમને ઇઝી પડશે થોડુંક. બરાબર છે. આઈ લવ જુનાગઢ આવું બોડી ટેગની અંદર લખેલું છે. હવે તમને એમ થાય કે આઈ લવ જુનાગઢ, જેમાં જુનાગઢની અંદર જ મારે અસર બતાવી અથવા તો આખા સેન્ટેન્સમાં બતાવી તો શરૂઆતની અંદર જ આપણે સિલેક્ટર લખવાનો. સિલેક્ટર આપણે શું રાખેલો હતો? H1. તો H1 લખી અને તમે સેવ આપશો, Ctrl+S, એટલે તમે જોઈ શકશો કે તમે જે લખેલું છે એ સ્ક્રીન ઉપર તમને જોવા મળે છે કોઈ પણ પ્રકારની અસર કર્યા પછી. બરાબર, હવે તમને એમ થાય કે મારેથી જુનાગઢ જ એક અસરમાં દેખાડવું છે, આઈ લવ એ કાઢી નાખવું છે, તો એના માટે સોર્સમાં જવાનું. જ્યાંથી તમારે અસરની જરૂર છે ત્યાંથી તમારે એ ટેગ મૂકવાનો રહેશે. દાખલા તરીકે જુનાગઢમાં જરૂર છે તો જુનાગઢ પહેલાં તમારે H1 નામનો ટેગ મૂકવાનો રહેશે, અને જુનાગઢ જેવું પૂર્ણ થાય એટલે H1 જે છે એને ક્લોઝ કરી દેવામાં આવશે. આ ખાસ જોવાનું રહેશે. સોર્સની અંદર તમને જોવા મળે. પાછું હું સેવ કરીશ એટલે તમે એની અસર જોઈ શકો છો. આઈ લવ જે છે એ અલગથી આવી ગયું છે અને જુનાગઢ છે
અલગથી આવી ગયું. આવી રીતના તમે સ્ટાઇલ શીટની અંદર CSS દ્વારા આ કાર્ય જે છે એ બહુ સરળતાથી કરી શકો છો. ફરી વખત ફાસ્ટ ફોરવર્ડિંગમાં રિવિઝન કરાવી દઉં. CSS ઉપર ક્લિક કરવું. આવી રીતના સ્ક્રીન આવે તો H1 નામના સિલેક્ટરને સિલેક્ટ કરવો. ત્યાં તમે જોઈ શકો ટેક્સ, બેકગ્રાઉન્ડ, બોર્ડર અને બોક્સ. આ પ્રકારના બોક્સ નહીં, બોર્ડર, બેકગ્રાઉન્ડ અને ટેક્સ આ 3 તમારા સિલેબસના છે. એમાંથી તમે લઈ શકો છો. ટેક્સચરની અંદર જાઓ તો ત્યાં તમને આ સાઇઝ જે છે એના અલગ અલગ યુનિટ આપેલા છે, એ તમારે લખવાના રહેશે. પછી અહીંથી કેશ, અલાઇનમેન્ટ, ફોન્ટ વેઇટ આ બધા જે છે યુનિટ લખવાના રહેશે. બરાબર, અલાઇનમેન્ટ લખવાની રહેશે. ટેક્સ્ટ ડેકોરેશનના વિકલ્પો યાદ રાખવાના છે. બેકગ્રાઉન્ડની અંદર એ પ્રમાણે છે. બોર્ડરમાં પણ આ બોર્ડરની અલગ અલગ સ્ટાઇલો આપેલી છે, એનો ઉપયોગ કરીને તમારે લખવાનો રહેશે. આ ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.